તો મિત્રો તો એ સાથે નવો વ્લોગ આવી ગયો છે ને આપણે અત્યારે આવ્યા છીએ ગણેશજીને મંદિરે, કેમ કે આજે છે ગણેશ ચતુર્થી અને આ છે હનુમાન દાદા અને આ છે મહાદેવની શિવલિંગ. અને એ સાથે આજે હતી ગણેશ ચતુર્થી, તેના કારણે આપણે ગણેશ દાદા ઘરે બેસાડ્યા હતા. અને આજે આપણે જઈએ છીએ બિલવને અને આપણે ત્યાં રસ્તામાં છીએ. જે કે દેશનામ ગોસ્વામી છે તેને ખબર છે આ ગિરી બાપુ જે કે કથાકાર છે. અને અહીંયા તેના બિલ્લી વનમાં 46,000 ટોટલ છે બિલ્લી અને 60,000 હજી વાવવાની છે, તો તમે જોઈ શકો છો. અને એ સાથે તમે આ ઘણી બધી અંદરથી મજા આવે એવું છે અને જે કે તમે જોઈ લો. અને આ એનું કંઈક હવેલી ટાઈપ છે, તો આપણે ત્યાં આવ્યા હતા અને આપણે અત્યારે બેઠા છીએ તેની હવેલીમાં. અને એ સાથે તમે જોઈ શકો છો આવું કંઈક છે અંદર તેના ફોટા. અને એ સાથે છે આ બિલ્લી વન છે, તેના વચ્ચોવચ્ચ મહાદેવની એક શિવલિંગ છે, તો ત્યાં આપણે ગયા હતા ને આપણે અત્યારે અહીંયા આટા મારીએ છીએ. અને આ મંદિર ઓલા બાપુ જ બનાવે છે, આ સોમનાથની કોપી છે. જે સોમનાથ ગયા છે તેને ખબર છે, આ સોમનાથની કોપી છે, સોમનાથ જેવું મંદિર બનાવે છે. અને આ મહાદેવની મૂર્તિ છે એની નીચે તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યા છે જ્યાં અંદર પાણી નાખવાનું, પાણી નાખે. અત્યારે તો પાણી કાઢી લીધેલું છે, નગર પહેલાં અંદર પાણી હતું. અને વચ્ચોવચ્ચ ભોળાનાથ છે એવું કંઈક છે અહીંયા. અને એ સાથે આપણે છીએ અત્યારે રસ્તામાં, જે કે તમે જોઈ શકો છો. ઘણી બધી રાત અંધારું પણ થઈ ગયું હતું અને આપણે અત્યારે રાત્રે વહી આવ્યા હતા પાર્કમાં. તો ત્યાં હું ને મારી બેન રમતા હતા, તો તમે જોઈ શકો છો. તો મળીએ કાલ.